હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્રોનાઉન્સિએશન ઓફ સી જોવાના છીએ. તો ઇંગ્લિશમાં જે લેટર છે સી, તેને આપણે ક્યારેક ગુજરાતીમાં સ તરીકે ઉચ્ચારણ કરીએ છીએ, ક્યારેક ક તરીકે, ક્યારેક શ તરીકે અને ક્યારેક ચ તરીકે કરીએ છીએ. તો આ સી જે છે એમનું ઉચ્ચારણ ક્યારે સ થી થાય, ક્યારે ક, શ અને ચ થી થાય, તેના નિયમો જોઈએ. મિત્રો, અહીં એવા એક્ઝામ્પલ આપેલા છે કે જે સ્પેલિંગની અંદર લેટર સી આવતો હોય. પ્રથમ સ્પેલિંગ છે સર્કલ. અહીં સી થી સ્ટાર્ટ થાય છે, પરંતુ તેનું ઉચ્ચારણ સ દ્વારા થાય છે. બીજો છે કેટ, તેમાં પણ સી થી સ્ટાર્ટ થાય છે, તેનું ઉચ્ચારણ ક થી થાય છે. ત્રીજો છે સ્પેશિયલ, તેમાં જે સી છે તેનું ઉચ્ચારણ શ થી થાય છે. અને લાસ્ટ એક્ઝામ્પલ છે ચેપ્ટર, તેનું ઉચ્ચારણ ચ થી થાય છે. તો આ સ, ક, શ અને ચ નું ઉચ્ચારણ ક્યારે આપણે કરીએ તે આપણે જોઈએ. જેનો પ્રથમ રૂલ છે, જ્યારે સ્પેલિંગમાં લેટર સી પછી ઈ, આઈ અથવા તો વાય હોય ત્યારે સીનું ઉચ્ચારણ સ દ્વારા કરવું. ફોર એક્ઝામ્પલ, અહીં ઘણા બધા એવા સ્પેલિંગનું લિસ્ટ છે કે જેમાં સી પછી કાં તો ઈ આવે છે, કાં આઈ અથવા તો વાય આવે છે. એક્ઝામ્પલ જોઈએ, સાયકલ, તેમાં સી પછી વાય છે, આથી સીનું ઉચ્ચારણ સ થી થાય છે. ત્યારબાદ છે સેલ, સર્કલ, પીસ, પોલિસી, પ્રાઇસ, ડિવાઇસ, બેલેન્સ. અહીં જેટલા એક્ઝામ્પલ છે તે બધામાં સી પછી ઈ, આઈ અથવા તો વાય આવેલો છે, આથી તેનું ઉચ્ચારણ કરતી વખતે આપણે ગુજરાતીમાં સ થી કરીએ છીએ. ત્યારબાદ જોઈએ તો પછીનો રૂલ જોઈએ તો જ્યારે સ્પેલિંગમાં લેટર સી પછી એ, ઓ, યુ, કે અથવા આર આવતો હોય ત્યારે પણ આપણે સીનો ક તરીકે ઉચ્ચાર કરીએ છીએ. જ્યારે લેટરમાં સી પછી કોઈ વ્યંજન આવતો હોય ત્યારે પણ લેટર સીનો ક તરીકે ઉચ્ચારણ થાય છે. અથવા તો લેટર સી પછી કંઈ જ ન આવતું હોય, એટલે કોઈ પણ સ્પેલિંગનો છેલ્લો અક્ષર સી આવતો હોય ત્યારે સીનું પ્રોનાઉન્સિએશન એઝ અ ક થાય છે. ફોર એક્ઝામ્પલ, કેબલ, ક્લિયર, ટોપિક. અહીં ટોપિકના સ્પેલિંગમાં સી છે એ સૌથી છેલ્લું છે, એટલે કે સી પછી કંઈ જ અક્ષર આવતો નથી. ત્યારબાદ પ્લાસ્ટિક, સેમ એઝ પ્લાસ્ટિકમાં પણ સી છે, લાસ્ટ લેટર છે. કોર્સ, કાર, કોર્ટ, કેટ, ક્લાસ એન્ડ કાવ. ત્યારબાદ જોઈએ તો લેટર સીનું ઉચ્ચારણ તાલવ્ય શ વડે ક્યારે થાય તે જોવાનું છે. આપણો પ્રથમ નિયમ હતો કે લેટર સીનું ઉચ્ચારણ ઈ, આઈ અને વાય આવતો હોય લેટર સી પછી, તો તેનું ઉચ્ચારણ સ વડે કરવું. એ સને દંત્ય સ કહેવાય. અહીં જે શ છે એ તાલવ્ય શ છે. તો બંને નિયમ એક જ છે કે લેટર સી પછી ઈ, આઈ અથવા વાય આવતો હોય. ડિફરન્સ માત્ર એટલો છે કે અહીં લેટર સી પછી મોટે ભાગે સ્પેલિંગમાં લેટર સી છે એ મિડલ ભાગમાં આવતો હોય ત્યારે સીનું ઉચ્ચારણ શ વડે કરવું. ફોર એક્ઝામ્પલ, ફેશિયલ, ઓશિયન, સ્પેશિયલ, પ્રેશિયસ, ફેરોશિયસ. તો મિત્રો, એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવશે કે જેટલા બી સ્પેલિંગ સ્ક્રીન પર દેખાય છે તેમાં લેટર સી મોસ્ટલી મિડલ પોર્શનમાં આવેલો છે. આથી અહીં સ્પેલિંગનું ઉચ્ચારણ આપણે તાલવ્ય શ વડે કરીએ છીએ. ઘણી વખત આ જે રૂલ છે સીના ઉચ્ચારણમાં, આ જે 4 પ્રકારે સ, ક, શ અને ચ થી થાય છે, તેમાં અપવાદરૂપ કિસ્સાઓ પણ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો લેટર સીનું ઉચ્ચારણ ચ દ્વારા ક્યારે કરવું, તો જ્યારે સ્પેલિંગમાં લેટર સી પછી એચ આવતો હોય તો સીનું ઉચ્ચારણ ચ વડે કરવું. ફોર એક્ઝામ્પલ, ટોર્ચ, ચેરમેન, માર્ચ, ચેપ્ટર, ચેર. મિત્રો, અહીં જેટલા એક્ઝામ્પલ આપેલા છે તે બધામાં લેટર સી પછી એચ આવેલું છે, માટે લેટર સીનું પ્રોનાઉન્સિએશન આપણે ચ વડે કરીએ છીએ. આ ઉપરાંત આપણે જાણીએ કે ડિફરન્સ બિટવીન હાર્ડ સી એન્ડ સોફ્ટ સી, આ બંનેમાં ફેર શું છે. તો જ્યારે સ્પેલિંગમાં સીનું ઉચ્ચારણ સ દ્વારા થાય છે ત્યારે તે લેટર સીને સોફ્ટ સી કહે છે, પરંતુ જ્યારે સ્પેલિંગમાં લેટર સી આવતો હોય અને તેનું ઉચ્ચારણ આપણે ક વડે કરીએ તો તે લેટર સીને હાર્ડ સી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જોયું કે લેટર સીનું ઉચ્ચારણ અલગ અલગ રીતથી થતું હતું. હવે આપણે જોવાના છીએ ધ રૂલ ઓફ કેટ એન્ડ કાઇટ, એટલે કે કેટ અને કાઇટ બંને સ્પેલિંગની શરૂઆત અલગ અલગ રીતથી થાય છે. કેટ છે એની સ્ટાર્ટિંગ સીથી છે,
અને કાઇટનું સ્ટાર્ટિંગ કેથી છે. તો બંનેમાં ક્યારે સી મૂકવું કે ક્યારે કે મૂકવું, ઇટ મીન્સ જ્યારે આપણે પ્રોનાઉન્સિએશન કથી કરીએ છીએ ત્યારે સી સ્ટાર્ટિંગ આવે કે આવે, તેના માટે એક રૂલ છે, તેને કેટ એન્ડ કાઇટ રૂલ કહે છે. આપણે આગળ જોયું કે ઇંગ્લિશના ઘણા એવા સ્પેલિંગ છે કે જેની પ્રોનાઉન્સિએશન કથી થાય છે પરંતુ શરૂઆત સીથી થાય અથવા તો કેથી થાય. તો અહીં એવા સ્પેલિંગનું લિસ્ટ છે કે જેમનું પ્રોનાઉન્સિએશન કરીએ તો ગુજરાતી વ્યંજન કથી પ્રોનાઉન્સિએશન થાય છે અને તેમની શરૂઆત સીથી થાય અથવા તો કેથી થાય છે. સીથી સ્ટાર્ટ થતા સ્પેલિંગ જોઈએ તો તેમાં પ્રથમ છે કાવ, કેટ, કોર્ન, કપ, કટ, કુલ, ક્યુટ. હવે કેથી થતા એવા સ્પેલિંગ જોઈએ તો કિટન, કીટ, કી, કિંગ, સ્પૂકી, કીપ, કાઇટ. મિત્રો અહીં બંને કોલમમાં જે સ્પેલિંગ છે તે એક કોલમમાં છે સીથી સ્ટાર્ટ થાય છે, બીજી કોલમમાં કેથી ચાલુ થાય છે, પરંતુ બંને જે કોલમ છે એ સ્પેલિંગનું પ્રોનાઉન્સિએશન કરીએ તો તેમનો પ્રથમ અક્ષર છે ગુજરાતી વ્યંજન ક છે, એટલે કે કથી પ્રોનાઉન્સ થાય છે. તો આપણને હંમેશા એવું કન્ફ્યુઝન રહેતું હોય કે કોઈ આપણને સ્પેલિંગ બોલે અને એ આપણે રાઇટ ડાઉન કરવાનું હોય તો એનું પ્રોનાઉન્સિએશન કથી ચાલુ થતું હોય તો તેનું સ્ટાર્ટિંગ આપણે સીથી કરવું કે કેથી કરવું તેનું કન્ફ્યુઝન થતું હોય છે. તેના માટે રૂલ છે, તેને કેટ એન્ડ કાઇટ રૂલ કહે છે, તે આપણે જોઈએ. મિત્રો આપણે આગળ સીના પ્રોનાઉન્સિએશનના નિયમ જોયા, તેમાંથી જ એક એવું હતું કે સીને ક્યારે કથી પ્રોનાઉન્સ કરી શકાય. એ જ રીતે અહીં પણ જ્યારે સ્પેલિંગમાં સી પછી એ, ઓ, યુ અને આર આવેલું હોય ત્યારે તે સ્પેલિંગનું પ્રોનાઉન્સિએશન ગુજરાતી વ્યંજન કથી થાય છે. આ ઉપરાંત એવું પણ બને કે કોઈ સ્પેલિંગનો છેલ્લો લેટર સી હોય તો એ છેલ્લા લેટર સીનું ઉચ્ચારણ પણ આપણે ગુજરાતી વ્યંજન કથી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક, PLASTIC, તો અહીં છેલ્લો લેટર સી છે તો તેનું પ્રોનાઉન્સ આપણે કથી કર્યું. સેમ એઝ ટોપિક, ટોપિકમાં પણ સીનું ઉચ્ચારણ કથી થાય છે. ફ્રેન્ડ્સ, તો આપણો પ્રશ્ન એ છે કે વ્યંજન કથી શરૂ થતો કોઈ સ્પેલિંગ હોય તો ત્યાં આપણે સી મૂકવો કે કે મૂકવો. તો જ્યારે ગુજરાતી વ્યંજન કથી શરૂ થતા કોઈ સ્પેલિંગ પછી એ, ઓ અથવા તો યુ આવે તો તે સ્પેલિંગની શરૂઆત સીથી કરવી. આપણે જે પેલો આગળ સીના નિયમ હતા ત્યાં એવું શીખ્યા હતા કે એ, ઓ, યુથી શરૂ થતો કોઈ સ્પેલિંગ છે તેને કથી ઉચ્ચારણ કરવું. એ જ રીતે અહીં ઉલટું છે કે જો વ્યંજન કથી શરૂ થતો હોય તો ત્યાં સીથી સ્ટાર્ટ કરવું. જ્યારે ગુજરાતી વ્યંજન કથી શરૂ થતા કોઈ સ્પેલિંગ પછી આઈ અથવા ઈ આવે તો તે સ્પેલિંગની શરૂઆત કેથી કરવી. અહીં જો એક્ઝામ્પલ આપેલા છે કે એ, ઓ અને યુ પાછળ આવેલો હોય તો તે સી મૂકવું, ફોર એક્ઝામ્પલ કેટ, અને જ્યારે પાછળ આઈ અથવા તો ઈ આવેલું હોય ત્યારે આગળ કે મૂકો, ફોર એક્ઝામ્પલ કાઇટ. આ માટેના ઘણા બધા એક્ઝામ્પલ્સ અહીંયા આગળ મૂકેલા છે જેનો આપણે અગાઉ અભ્યાસ કર્યો. મિત્રો આ છે તેમના એક્ઝામ્પલ સી એન્ડ કેથી ચાલુ થતા સ્પેલિંગના. મિત્રો જો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.